પોક્સોના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા ભોગવતા વચ્ચેગાળા જામીન રજા પરથી ફરારી આરોપીને પકડી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ભુજ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કુરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિવેકાનંદ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજના પેરોલ ફ્લો વચગાળા જામીન ફરારી જેલ ફરારી તથા નાસ્તા ફરતા આરોપી પકડવા માટે સૂચના આપેલ હોય જે અનવ્ય પેરોલ ફ્લો સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે બારિયાનવના માર્ગદર્શન હેઠળ તાબાના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા જે દરમિયાન ટેકનિકલ એનાલિસિસ તેમજ ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે નરા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 04/2017 આઈપીસી કલમ 363 366 376 પોક્સો કલમ 5 તથા સેશન્સ કેસ નંબર 15/2027 કામે પાકા આરોપી કેદી નંબર 47 438 વાળો નામે મિલન અહમદ જત રહે લુણબાઈ તાલુકા નખત્રાણા જિલ્લા કચ્છ ભુજ વાળો તારીખ 13/3/2020 થી 10 વર્ષની સખત કેદની સજામાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે દાખલ થયેલ હતો જે બાદ વચગાળા રજા પર મુક્ત થયો હોય અને તારીખ 21/11/2025 6:10 કલાકે જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ આરોપી જેલમાં હાજર ન થતાં વચગાળા જામીન ફરાર થયેલ હતો જે બાદ મજકૂર આરોપી સરનામે જઈ અવારનવાર તપાસ કરતા આરોપી મળ્યા આવેલ નહીં પરંતુ આજરોજ બાતમીદારો તથા ટેકનિકલ એનાલિસિસ દ્વારા જાણવા મળેલ કે મજકૂર આરોપી હાલે ઓમ પેટ્રોલિયમ એનજી માળિયા સામખિયાણી હાઈવે પાસેથી પસાર થવાનું હોવાની હકીકત અનવ્ય તુરંત જ વર્કઆઉટ કરી લોકેશન વાળી જગ્યાએ પહોંચતા મજકૂર આરોપી હાજર મળી આવેલ હોય જેથી સદરૂ વચગાળા જામીન ફરારી આરોપીને હસ્તગત કરી માળિયા પોલીસ સ્ટેશને જાણ કરી યોગ્ય પોલીસ આપતા સાથે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે ઉપરોક્ત કામગીરીમાં પેરોલ ફ્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે બારિયા સાહેબનો સાથે સ્ટાફના એએસઆઈ હરિલાલ બારોટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોયલ તથા ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ નીરુબેન મોડી તથા સુરેશભાઈ ચૌધરીનાઓ જોડાયેલ હતા।